ગમે દેખાય ને ત્યાં સુધી આખું ભરેલું હોય છે। અત્યારે તો ઉનાળો થઈ ગયો ચાલુ એટલે થોડુંક પાણી વહી ગયું છે। પાણી તો બહુ છે, નાઈ નાખું મન થાય છે પણ આમાં અત્યારે ઊંડું બહુ છે। હેલો મિત્રો, સ્વાગત છે બધાને એક નવા વિડીયો। મિત્રો તો આપણે આવી ગયા છીએ એક મસ્તની નવી જગ્યા ઉપર, શ્રી પોહરીમાના આશ્રમમાં આવી ગયા છે આપણે એના મંદિરે। તો મિત્રો આપણે તમને સંપૂર્ણ આખો હું પોહરીમાનો તમને એવો વિડીયો બતાવીશ, બરાબર। તો એ પાછળ જોવો તમે બધું, આપણે આ પાછળ મંદિર છે અને આ બધું પણ જગ્યા છે નહીં મિત્રો, બરાબર। તો આપણે હજી જસ્ટ પહોંચ્યા છીએ અહીંયા અને હજી આપણે બધા આગળ દર્શન કરવા બાકી છે અને ફૂલ વિડીયો મિત્રો તમને આખું એનું કરી દર્શન, બરાબર। એટલે વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયોમાં બહુ મજા આવશે। તો હાલો આજ આપણે મંદિર બાજુ જઈએ આપણે, હાલો। હેલો મિત્રો, તો આપણે જઈએ છીએ શ્રીફળ લઈ લીધું છે, બરાબર। શ્રીફળને આ છે આપણે માછલા હાટું મમરાનું લીધું છે અને આપણે જઈએ છીએ શ્રીફળ વધારવા આવે। તો તમે બની રહીજો, બરાબર। અને ચેતનભાઈ પણ હારે છે આપણી, ચેતનભાઈ એ પણ વ્લોગર છે, બરાબર। એની ચેનલ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે, બરાબર। સપોર્ટ કરજો એને અમને બેને। અને હાલો આપણે હવે શ્રીફળ વધારી નાખી, બરાબર। આવો હાલો, તો આપણે શ્રીફળ વધારીએ છીએ, હાલો હવે। હાલો મિત્રો, તો આપણે શ્રીફળ વધારી ગયું છે હવે। તો આવો આપણે અંદર, હવે તમને દર્શન કરાવો અંદરના, હાલો। મિત્રો તો આ છે મેન મંદિર છે એનું, તમે જોઈ શકો છો પોહરીમાનું। આપણે હવે દર્શન કરી લઈએ, એની પર દર્શન કરી લો, જવો પાછળ। હેલો મિત્રો, તો આપણે દર્શન કરી લીધા મસ્ત ને, બરાબર। તો આપણે જોવો તો મંદિરની પાછળની જગ્યા છે આ બધી, બરાબર। જો આ બધી આ પાછળની જગ્યા છે બધી, ને પાછળ જોવો તમે તો આવું બધું છે, બરાબર। જો આ બધી પાછળની જગ્યા છે એનાથી, અને આપણે છે ને આપણે છે આ મંદિર છે એ મામાદેવનું શરીર છે, હાલો તમને દર્શન કરાવો એના। તો આ મંદિર છે બાજુમાં જ છે, પોહરીમાં છે એની બાજુમાં જ એક્ઝેક્ટ મંદિર છે, મામાદેવનું છે। હાલો તમને એના દર્શન કરાવું। જો તો આ છે મામાદેવનું મંદિર છે, જોઈ શકો તમે। અને હાલો આપણે હવે બાજુ નીચે બાજુ જઈએ। તો આપણે હવે જઈએ છીએ નીચે, મેન સ્થાનક છે પોહરીમાનું છે અને પાણીની અંદર છે નદીમાં। તે જો પાણી સુકાઈ ગયું હોય તો હું તમને દર્શન કરાવીશ। મેં પહેલી વાર આવ્યા ત્યારે તો પાણી ફૂલ ભરેલું હતું, એટલે મંદિર પણ નહોતું દેખાતું અને કાંઈ નહોતું દેખાતું, એટલે લગભગ તો સુકાઈ ગયું છે, દેખાય છે, જો તમે પાછળ છે, બરાબર। તેના દર્શન હું તમને કરાવીશ। હાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ મેન સ્થાનક હતું જે મંદિરની અંદર। હજી પાણી તો પણ ભરેલું જ છે એટલું, પણ થોડુંક સુકાઈ ગયું છે, એટલે આપણે જઈએ બધું જોવો તમે। આ છે મંદિર અંદર, તો હાલો આપણે નીચે જઈએ અને નીચે તમને દર્શન કરાવો, બરાબર। જો મંદિર તો ડૂબેલું જ છે, તો એ નીચે તમને દર્શન કરાવવા। હાલો તો મિત્રો આપણે ભાઈ જઈએ છીએ નીચે, રસ્તા તમે જો ઉતરવાનું ચેતનભાઈ હળું દે, ચેતનભાઈ ભૂડી ઉતરે છે, આપણે ઉતારી સીડીઓ હળું જઈએ છીએ। રસ્તા બહુ અટપટા છે, પણ તમે આવો તો મિત્રો જોઈને હાલજો। અને આપણે જવાનું છે છેક મામાદેવનું મંદિર છે ને, હા સામે દેખાય મામાદેવનું મંદિર છે, આપણે ત્યાં જવાનું છે। હાલો તો આપણે ત્યાં જઈએ। મિત્રો તમે રસ્તા જોવો અને તમે અહીંયા છેક પાણી હતું, આ બધું તમને દેખાય પાણી હતું બધું, અહીં જાઓ એને બધું પાણી હતું। અહીંયા તો હમણાં સુકાઈ ગયું છે પાણી, એટલે થોડુંક વહી ગયું છે, બાકી આ બધી છે આ મંદિર પણ બધું ડૂબાયેલું હોય, કેમ કે પાણી તો બધું ધરો ફેર્યો હોય, એટલે કાંઈ હોય નહીં। આ જો તમે પોહરીમાનું મંદિર છે એ પણ હજી અંદર છે, ખાલી જજાત બાર દેખાણી છે, આ બધું તમે જો પાછળ બધું ભરાયું હોય। અને આયા મામાદેવનું મંદિર છે, હાલો તમને હું તેના દર્શન કરાવું। હે મામાદેવ,
જુઓ આ છે મંદિર, ભેખડામાં છે, પથ્થર છે બધે, પણ મહાદેવનું મંદિર. ને આપણે જવાનું છે ત્યાં સામે મંદિર દેખાય, ત્યાં જવાનું છે આપણે, બરોબર. અને આપણે અત્યારે મામાદેવના મંદિરે ઊભા છીએ અને હાલો આપણે ત્યાં જઈએ. હવે મિત્રો પાણી તો જુઓ તમે, ઠેઠ સામે દેખાય ને ત્યાં સુધી આખું ભરેલું હોય છે. અત્યારે તો ઉનાળો થઈ ગયો ચાલુ, એટલે થોડુંક પાણી વહી ગયું. પાણી તો બહુ છે, નાઈ નાખું મન થાય છે, પણ આમાં અત્યારે ઊંડું બહુ છે. આ જો મંદિર છે પણ અડધી તો અડધું પણ નથી દેખાણું. સુકાય પછી આખું દેખાય, ત્યાં સુધી નહીં દેખાય. હું તમને જો ફોટો મળે તો હું તમને આખું મંદિર દેખાડી દઈશ એનું, બરોબર. કે હાલો આપણે માછલાને ઉમરા નાખવા જઈએ. જો હા તે માછલા તમને દેખાય છે, તડકા દેખાતા નહીં હોય પણ જોવો તમે. જો મિત્રો આપણે છે નીચે ગયા હતા, હવે પાછું ઉપર ગયા છે. માછલાને ચણ પણ નાખી દે, મમરા નાખી દે, લઈ ગયા છે. મંદિર જે આખું નથી દેખાણું, જે આખું દેખે તો પાછું આવીશું તારે જોઈ લેજો તમે. અને જો હું ફોટો મળશે તો એમાં ફોટો જ્યાંક દેખાડી દઈ. બાકી હાલો હવે આપણે જો તમે આ પાછા પોહરીમાં આવીશું. જો આ છે 1985માં બીનું છું મિત્રો. આ પેલા શું હતું, રસોડું તો આવી ને, આ રસોડું હતું. તો હાલો આ બધું તમને પાછું હું દેખાડ દઉં, બરોબર. હાલો બરોબર. અમે થોડાક વર્ષો પહેલાં આવ્યા હતા મિત્રો, તારે તમે આયા ઠેઠ છેક આયા સુધી પાણી ભર્યું હતું મિત્રો. આયા સુધી આ દેખાય તમને કોર, જ્યાં સુધી પાણી ભરેલું હતું. પણ અત્યારે ઉનાળે સુકાઈ ગયું છે. તમે ધરો જોઈ શકો છો, બહુ મોટો છે. ઓલા પણ મામાજી મંદિર છે, બરોબર. જો આયા આપણે છે, બરોબર. તો મિત્રો વિડીયોમાં આટલું જ છે મિત્રો. વિડીયોમાં તમને સારો લાગ્યો હોય તો તમને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. બાકી એક મળશે ન હોય તમે કદાચ વિડીયો સાથે, અને વિડીયો થોડો પણ ગમ્યો હોય તો આપણે લાઇક શેર કરી દેજો. અને આ શેતલભાઈ છે, આપણે શેતલભાઈની ચેનલ પણ તેની, બરોબર. આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક નાખી દે, બરોબર. એને પણ સપોર્ટ કરજો, બરોબર. તો આ વિડીયોમાં આટલું જ છે. મળશું બાકી નવા વિડીયોમાં. બાય બાય.